ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય સ્વામિનારાયણ. શું કરો છો? રીવાન જલસા છે કે રીવા? તું એનું અત્યારે નહીં, પેલા શું કરતો હતો? એ રેવા દે કાતર. જલસા છે વેકેશનમાં, આઈપેડ ને ટીવી ફોન ને કા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું ખાવ છો? કેવી મજા આવે કા આવું ખાવા મળે તો? વઘારેલા બ્રેડ. વઘારેલા બ્રેડ અને ઉપર શું નાખ્યું છે? રીના કેચઅપ ખાવતો, મન મેયો ખાવતો, તો અમે બે મિક્સ કરી લીધું. માયોનીઝ ને કેચઅપ. આપણે કોને બનાવ્યા છે? હા, કોને બનાવ્યા છે? કોઈને કોને બનાવ્યા છે? સીધી બહેન ખા, મઢમાં બધું બગડે છે, તાર કપડા બગડે છે, જે નાઈ નાઈ ત્યાં નજીક બેસી જા. દીદી કોને બનાવ્યા છે? દીદી મેં બનાવ્યા. મમ્માએ. એ તો બ્રેડ અને વગેરે. પછી પ્લેટ કોને સર્વ કરી? બ્રેકફાસ્ટ વગેરે પૂરું થઈ ગયું છે અને બહાર જો હવે વેધર આવું છે, તો આવા વેધરમાં ક્યાં જાવું? વરસાદ આવશે શું લાગે છે? વરસાદ નહીં આવે. હે નહીં આવે? આ તુલસી જો આશીષ હાવ લસાઈ ગયા. પાણી ગરમ પાણીનો મસાલો નાખ્યો અંદર. ગ્રીન ટી નો લાવ. બીજું બધું સારું રહ્યું છે. ઈ એક લચ્છા ઓલા થઈ ગયા. એને મને કુંડું નાનું પડે છે. આ એવડા જ કુંડામાં જોતો, ઈ નાના કુંડામાં જ છે, ખબર નહીં આને. આપણી ફેમિલી જો મંત્રના બર્થડે માં અત્યારે છે ને ઓલા રાહુલે ને રીટાબેન ને બધા આ ફોટા જ મૂક્યા છે, બધા હારે હતા આપણે. રાજવંશ રોયલ ફેમિલી. તો હવે વેધર થોડુંક સારું થઈ ગયું, તડકો આવ્યો તો હું ને આશીષ આવી ગયા છે થોડુંક બહાર શોપિંગ કરવા માટે. ક્રિષ્ના ઉઠી ગયા એટલે છોકરાઓ એના જોડે છે. હું શોપિંગ કર્યું આશીષ? તાર ગાડીમાં ઓલો એર પંપ રાખવા માટે જરૂર પડશે ને, કે હવે બહુ ગઈ રસ્તામાં હોય તો. મને પાછું આવડે ખરા ને બહુ, તમે લઈને મૂકી દો પણ તમારે શીખવાડવું પડે ને. શીખવાડું ખરી. આ પિન તારે ઓલા હોલ્ડરમાં નાખો, ચાર્જરના પોઈન્ટમાં. અને આ સીધું ઓલા પણ તારે હવા ભરવાનું પંપ એમાં નાખી દેવાનું અને આપોઆપ હવા ભરાવા પડે. અને ઉપર પ્રેશર દેખાય છે ને 35 કે 35 રાખવાની, એટલે પૂરું જેમાં કામ કરે. હા, એ ઠંડો પવન બહુ છે નહીં? તડકી પણ સારી છે. તડકી સારી છે. આ હું આની અંદર ભરેલું હશે આશીષ રમ? હે ચોકલેટ તેલ વિથ રમ. આ પાછું બતાવ્યું છે જોતા અંદરથી હું રમ નીકળતું છે. ખરું છે પણ હાલો ને દેવાનો. પછી એક્સેપ્ટ પેમેન્ટ થઈ ગયું, કાર્ડ કાઢી લેવાનું. આશીષ શીખવાડે છે પેટ્રોલ કઈ રીતે પૂરવાનું. મને ગાડી ચલાવતા શીખવાડ્યું. હવે હવા ભરવાનું, પેટ્રોલ પૂરવાનું. ક્લબ કાર્ડ હોય તમારે ક્લબ કાર્ડ કરી લેવાનું, સ્કેન કરી લેવાનું. એમ કાર્ડમાં અમાઉન્ટ નહીં નાખવાની કેટલાની? એમ એટલું પૂરી ઓટોમેટિક પૈસા કપાઈ જાય. એક્સેપ્ટેડ. પછી નોઝલ ઉપાડીને ચાલુ કરી દેવાનું. બસ જેટલું તું પૂરે ને પૈસા એટલા પૈસા ઓટોમેટિક કાર્ડમાં કપાઈ જાય. 120 પાઉન્ડ સુધીની લિમિટ હોય, 120 પાઉન્ડ સુધી તું આમાં પૂરી જાય. ઓકે. જોવાનું પેટ્રોલ ડીઝલ જે પાઇપ ઉપાડી ને પાઇપ એ છે જોઈ લેવાનું. આપણે બે પેટ્રોલ છે, પેટ્રોલ પૂરવાનું. ડીઝલ નાખીએ તો બંધ થઈ જાય ગાડી. હું ગાડી બે જાઉં, ઠંડી લાગે. ઘરે આવી ગયા તો શોપિંગ કરીને ઘરે આવ્યા ત્યાં કૃષ્ણાબેને રસોઈ બનાવી નાખી છે. અમારે જવાનું જમવા નિરાલી ત્યાં એવું છે. કૃષ્ણાબેન જોબ હોય એટલે કૃષ્ણાબેન આવવાનું જ ન હોય. આપણે નથી આવવાનું. હે ને? આવ્યું ને ભાઈ
ના ભાઈ તારે તો હોલિડે જ નથી પડી ન કરે એમ થાય હોલિડે નાખીને એને જમવાનું કેમ એટલો બધો રોટલી કર્યો કૃષ્ણ? કાલ હવા રોટલી ને શાક કરવું કેવી મજા આવે કા રોટલી ને શાક ખાવાની. ગુલાબ છે તો તમારું કેવું ના દિલ ખુશું, ગુલાબ ચડતો, રોટલીનું શાક, ચંદન ચકોરી, ચંદન ચકોરી, મજા આવે રોટલીનું શાક ખાવાનું. કે તે બીજું હું શાંતિ. ભગવાનનો થાળ કેટલા રેડી વાગે કરવાનું જ્યારે જવું હોય ત્યારે. કપડા પેલા બાકી છે હાલો હવે ભગવાનને થાળ ધરીને આરતી બારતી ને એવું કરે તો તૈયાર થઈ ને. હાલો થાળ જમાડીને આરતી કરતા હોય ને તો રેડી થાવ. હાલો કૃષ્ણ, આજ તો નિકુંજ જમે છે એ આવી જાય. નિકુંજ કોક એમ કહેતું હતું નિકુંજભાઈ કે જમતા, નિકુંજભાઈ જો જમે છે આજ. નિકુંજભાઈ કૃષ્ણ મૂકવા જવું હોય ને તો એ આવીને જમીન વયા જાય પાછા ત્યાંથી જોબે, એટલે નિકુંજભાઈ નો દેખાય. તારે ક્યાં આવવાનું છે? તાર પપ્પા ના પાડે છે. જા તાર પપ્પા રે, મારી હારે ક્યાં આવવાનું છે તારે? હે તને કહું? હા એ તો તમારે લઈ જાય એટલો લઈ જાય હોય. પપ્પાએ કીધું ચોરી કીધું નહીં મારે લાવવું છે રેડી બધાય? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ક્યાં લીધા તમને બધાને? તમને બધાને હું નિરાલી અને ઉમેશ કુમારની ઘરે જમવા લઈ જાઉં છું. હાલો આજ હું તમને લઈ જાઉં. મારે તો દાઢી કરવાની હતી રહી ગઈ. શનિવાર ન કરાય. હું શનિવાર જ કરું. કોકની સરસ કઈક કમેન્ટ આવી છે કે સત્તાધાર કપાસિયા માનો ને તો કપાસી થઈ છે ને મને એ સારી થઈ જાય. મને બીજા કોઈની પણ કમેન્ટ છે કે એને પગમાં, બે પગમાં કપાસી છે તો એ કઈક દવા લગાવે છે પણ અત્યારે દવાનું નામ નથી યાદ. એમના દીકરા જે છે જોબ પર ગયા છે, આવે પછી કમેન્ટ પ્લીઝ કમેન્ટ કરજો, કેમ કે કપાસી હોય નાની પણ જેમ થાય એને ખબર હોય કે દુખે બહુ એવું છે. અને છોકરાઓની સરસ સરસ કમેન્ટ છે અને સજેશન કે છોકરાઓને શું બતાવું તો ઇંગ્લિશમાં ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસા અને હનુમાનજીનું મૂવી જે આવે છે એ બધું બતાવવાનું. શિવકથા, શિવપુરાણ તો અત્યારે જોવે છે પણ એના માટે આપણે પ્રિપેર રહેવું પડે છે. આપણે થોડા આગા પાછા થઈએ આગા પાછા એટલે તરત જ છોકરાઓ કહેવાય કે બીજી વસ્તુ લઈને બેસી જાય. કેમ છોકરાઓ ને બધી ગેમ મળે કઈ શિવ મહાપુરાણ જોજો એમ. કેટલાએ જોયું? હું જોયું. કેટલા એપિસોડ જોયા? શું આવ્યું તેમાં? તો હેનું તારો વારો પહેલા તો પહેલા છે ને ઓલા ડીમન્સ આવ્યા હતા, ઓલા કિંગડમ ને અટેક કરવા, ઓલા ગોડ્સ ને અટેક કરવા. પછી થોડા ગોડ્સ એસ્કેપ થઈ ગયા ને વિષ્ણુને હેલ્પ માંગી અને પછી ઓલા શંકરજીને ઓલા ઇન્ફોર્મેશન કહેવા ગયા. પછી કયા મંત્ર તારો વારો? તો એપિસોડ 2 માં ટગ ઓફ વોર શરૂ થયું હતું. ડીમન્સ vs ગોડ્સ. ડીમન્સે એક પ્લાન રાખ્યું હતું. ટર્ટલમાં પોઈઝન હતો, એ પોઈઝન ગોડ્સની પાસે મોકલો એની બાજુમાં. તો પછી શંકરજીને મેસેજ આવ્યો અને પછી એ લઈને એના હાથમાં લઈને પી ગયા. જોયું લાગે છે આ લોકોએ. એટલે ને એનો બ્લુ કલર મેળવ્યો. ટોટલમાંથી પોઈઝન ન થયું. બેઝમાં ટર્ટલ હતો, કાચબો. એને ટર્ટલને ગુજરાતીમાં કાચબો કહેવાય. એનો બેઝ બનાવીને સમુદ્ર મંથન કરતા હતા. ફોન લઈ લો આશીષ, મને દેખાય. ટર્ટલ છે ને દરિયાની અંદર નીચે દરિયાની તળિયું ના હોય તો બેઝ માટે એને સમુદ્રને વલાવવાનો હતો. આખો વલાવવા મીન્સ કે એને મિક્સિંગ આખો ફેરવવાનું હતું, આમ ગોળ ગોળ ગોળ. આપણે કેમ છાશમાં બ્લેન્ડર ફેરવીએ તો કેમ નીચેથી બધી વસ્તુ મલાઈ જે હોય છૂટું પડી ઉપર બહાર આવે, એમ પાણીમાંથી આખો વલાવીને બધું અંદર બધું હતા પ્રોપર્ટી વિશે ખજાનો હતો. હીરા, માણેક, બધી કિંમતી બધી વસ્તુ હતી. હાથી, ઐરાવત હાથી હતો,
અમૃત હતું, અમૃત વિષ હતું. હતું, એક horse હતો. હા. લક્ષ્મી હતો. ઈ જોયું ઈ આ જે લક્ષ્મીજી હતા, પછી આ જે અમૃત માટે છે ને ફાઇટ કરતા હતા લોકો, અમૃતની માટે ફાઇટ કરતા હતા એ લોકોએ ટર્ટલ ને એટલે કાચબાને બેઝ બનાવ્યું. પછી કયો પર્વત હતો? મેરુ પર્વત તો કેવો હતો? એની ઉપર કાચબા પર આઈ થિંક એને રાખ્યો ને શેષનાગ થી દોરડો શેષનાગ ને દોરડું બનાવ્યું. પછી એક બાજુ દેવતા, એક બાજુ દાનવ. એ લોકોએ વલોવ્યું એટલે પછી એમાંથી ધીમે 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 એક મને બચાવ મેપ કેવો પડશે. અહીંથી હવે મમ્માને થોડુંક આપણે ગાઈડન્સ આપવું પડશે ને, તો આપણે સ્ટોરી આગળ તમને ઘરે જઈને કહેશું. ઓકે, તમને સમજાવીશ ગુજરાતીમાં. મમ્મા પાછી રોંગ વે માં નાખી દે ને તો ફરવા જવું પડશે પાછું આપણે. તો મેપ વાળો ફોન તમે રાખો છો તો મારે કે હું એમનું દોડ્યું જાઉં નવા કારીગર ભાઈ. એ બા નિરાલીએ રેડી કરી દીધું છે બધું. આજ મારો વારો મીનાબેન લે છે. મીના આજ પેલો થાળ તમને મળશે. હું માર ઘરે જઈને પહેરીશ. કાલથી જોબ ચાલુ. એમને બધા બહુ વખાણ કરે, બહુ સરસ. એટલે અમારા મોઢામાંથી તો અત્યારથી હું કે આમ સલાહ તમે પાછું હમણાં છેલ્લે એક માં હું લેવું હશે લેવા છે. એકટાણા વાળાને તો એક હારે જ ધબાકો મારવાનો છે ને. માસ્ટર શેફ મંડાઈ પડ્યા છે. શું છે જમવામાં? કેટલી આઈટમ છે, કેટલી નામ લેવી છે? મસાલા ઢોસા, જીની રોલ, ગોટાળો, બટર, બીજા તમારે કઈ સાદો ઢોસો, પિઝા. ઓકે, આટલા બધા માણસોમાં ઢોસા. છોકરીઓ જ કહેવાય. અમે અમારી જાતને શું લ્યા બુઢા કહીએ? બધી નિકુંજભાઈ અમે બધી. કયો લેવાનો આગળ બોલો હાલો. હે નિકુંજભાઈ મજા આવી ઢોસા ખાવાની? મજા પડી ગઈ. મજા પડી ગઈ નહીં બધાને? ડિફરન્ટ વેરાયટી, પ્લેન, ચીઝ. એમ હતું એટલા બધામાં કેમ પૂરું થશે, પણ 3 લોઢી મૂકીને ભૂમિ ભાભી એન સ્વાતિ એન નીરા ઓલી કેવી શ્વેતા હે પૂરું કરી દીધું. પીરસમાં 2-3 જણા ને 2 જણા ખાવામાં, સબ્જી કાપવામાં થઈ ગયું. વાંધો ન આવ્યો, મજા આવી. 3 જણા ખાવામાં, 3 જણા પીરસવામાં, 3 જણા બબે છોકરા બેસાડી ગયા, 3 મજા આવી ગઈ. એવું છે. તો ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. આજના માટે બસ આટલું જ. આજે 1 કલાક વધારે સુવા મળશે કા? ટાઈમ ચેન્જ થાય છે ને આજે નાઇટ થી ટાઈમ ચેન્જ થઈ જશે. અત્યારે સુધી ઇન્ડિયા અને યુકે ટાઈમ 4.5 કલાકનો ગેપ હતો અને હવે 5.5 કલાકનો ડિફરન્ટ થઈ જશે. ત્યાં રાતના 12 વાગ્યા હોય, સોરી અહીંયા રાતના 12 વાગ્યા તો ત્યાં સવારના 5:30 થઈ ગયા હોય. ત્યાં 5.5 કલાક વહેલું થઈ જશે. તો 1 કલાક વહેલા 1 કલાક વધુ સુવા મળશે. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ. ચલો વ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.